સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 24/11/2025 ને વાર થયો છે સોમવાર। કૃષિ મંત્રી જાહેરાત ₹25,000 ખેડૂત દીઠ ખેડૂત આંદોલન લોન માફ 2 લાખ લોન થશે માફ। અંબાલાલ પટેલની ભૂકા કાઢતી આગાહી ખેડૂતો માટે ખુશ ખબર સગર્ભા મહિલાઓ માટે સારા સમાચાર। કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકો ધ્યાન આપો ગુજરાતના ખેડૂતોના માથે 56,000નું દેવું જ્યારે મહિલાની આવક માત્ર 12,000। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરીએ આજના પ્રથમ સમાચારથી। આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભૂક્કા કાઢતી આગાહી। અંબાલાલ પટેલે રાજ્યમાં જશે કાતિલ ઠંડી અને કમોસમી વરસાદની મોટી આગાહી કરી દીધી છે। આગાહી મુજબ 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી હાથથી જ આવી ઠંડી પડી શકે છે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે। જો કે તે પહેલાં 25 થી 28 દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે। ડિસેમ્બરના બીજા અને અંતિમ સપ્તાહમાં માવઠું થવાની શક્યતા રહી શકે છે। વાદળછાયા વાતાવરણ અને ભેજના કારણે ઘઉં અને જીરાના પાકને નુકસાનની ભીતિ થઈ શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે મોટી ખુશ ખબર ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર આવે છે। રાજ્ય સરકારે ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી સીધી જ ટેકાના ભાવે MSP પાક ખરીદીની નિર્ણય લીધો છે। આમાં જે છે આગામી સોમવાર 24 નવેમ્બરથી રાજ્યમાં ડાંગર બાજરી જુવાર મકાઈ અને જે છે રાગીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। એટલે કે આજથી જ આ જે પ્રક્રિયા છે ડાંગર બાજરી જુવાર મકાઈ એની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। કૃષિ મંત્રી જે છે જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતેથી આ જાહેરાત કરતા જણાવ્યું કે તાજેતરમાં વરસાદી નુકસાનના સામે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે સંવેદનશીલ પગલું ભર્યું છે। આ જે છે ખરીદ પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે। વાત કરીએ આગળના સમાચારની તો સગર્ભા મહિલાઓ માટે જે છે મોટા સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી માતૃનંદન યોજના હેઠળ હવે સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને કુલ 11,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે। આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર 5,000 અને બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો 6,000ની સહાય મળશે। લાભાર્થીઓ જરૂરી દસ્તાવેજ સાથે pmmvy.wc.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે। વાત કરીએ આગળના સમાચારની તો કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત। દેશના ખેડૂતો માટે આ બીજો મોટો ખુશખબર છે। પીએમ કિસાન યોજના એટલે કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો તેમના ખાતામાં જમા થઈ ગયો છે। ત્યારે સરકારે હવે પાક વીમા યોજના પીએમ ફસલ બીમા યોજના અંગે નિર્ણય લીધો છે જેની ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા હતા। ખેડૂતો માટે એક મોટો પડકાર એ છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓ હુમલા નાશ પામે છે અથવા ભારે વરસાદને પણ જે છે અને પાણી ભરાઈ જવાના કારણે તો ખેડૂતોને સંપૂર્ણ નુકસાન સહન કરવું પડે છે। હવે સરકાર આ ચિંતા દૂર કરીને નોંધપાત્ર રાહત આપી શકે છે। વાત કરીશું આગળના હવે સમાચારની તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રેશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા મળશે। મહત્વનું એ છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી જ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે। હવે રેશન કાર્ડ ધારકો માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે। સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે જે છે રેશનનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે। નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણ ડિજિટલ હશે। બાયોમેટ્રિક વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે। નકલી કાર્ડ અને જે છે ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવે છે। 5 વર્ષથી ઘઉં જે છે 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે KYCની આધાર લિંકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। વાત કરીએ આજના જે છેલ્લા સમાચારની તો ગુજરાતના ખેડૂતોના માથે 56,000નું દેવું જ્યારે મહિનાની આવક માત્ર 12,000। સમગ્ર ગુજરાતમાં જે છે ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે। ખેડૂતને કારણે જે છે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે। આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે। તેમાંય કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। ખેડૂતોને આવક બમણી થશે તેવી જે છે ગુલબાંગો પોકારવામાં આવે છે ત્યારે ઉલટાનું ખેડૂતોને આર્થિક દશા વધુને વધુ કથળી થઈ રહી છે। ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે। ગુજરાતની સરખામણીમાં આસામ બિહાર છત્તીસગઢ
છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોના ખેતનું જે છે સરેરાશ દેવું ઓછું છે. ખેડૂતોને જે છે લાભ મળે તે હેતુથી રાજ્યમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે. લાખો ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો છે. તેમ છતાંય ખેડૂતોની આર્થિક દશા સુધરી નથી. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વિકસિત રાજ્ય ગુજરાતનો ખેડૂત આવક દ્રષ્ટિએ 11મા ક્રમે રહ્યા છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.